નમસ્કાર મિત્રો. થોડા દિવસ પહેલાં એક ન્યૂઝપેપરમાં આર્ટિકલ વાંચી રહ્યો હતો. આર્ટિકલ ખૂબ સરસ હતો એટલે પહેલાં મન થયું કે ફોટો પાડી અને શેર કરું. પછી વિચાર્યું કે આર્ટિકલ ઇંગ્લિશમાં છે એટલે માત્ર ફોટો પાડીને શેર કરવા કરતાં જો એનો ગુજરાતીમાં અનુવાદ કરી અને વિડીયો બનાવીને શેર કરું તો કદાચ વધુ લોકો માટે ઉપયોગી થશે. આર્ટિકલનું ટાઇટલ હતું ઇઝ યોર સ્માર્ટફોન મેકિંગ યુ ઓલ્ડર, એટલે કે શું તમારો સ્માર્ટફોન તમને વૃદ્ધાવસ્થા તરફ દોરી રહ્યો છે. એનું સબટાઇટલ હતું એલાર્મિંગ લિંક બિટવીન સ્ક્રીન એડિક્શન એન્ડ બ્રેઇન એજિંગ. એટલે કે વિડીયોમાં સમજાવવામાં આવ્યું હતું કે કઈ રીતે તમારું સ્ક્રીન એડિક્શન એટલે કે વધારે પડતો ફોનનો ઉપયોગ છે આપણા બ્રેઇન એટલે કે મગજને ડેમેજ કરતું હોય. આ વિડીયોની અંદર આખી સાયકલ ડિટેલમાં સમજાવવામાં આવી. કઈ રીતે આખું કાસ્કેડ ક્રિએટ થતું હોય, એના લીધે સ્ક્રીન એડિક્શન છે કઈ રીતે આપણું સ્લીપ ડિસ્ટર્બન્સ કરે, સ્લીપ ડિસ્ટર્બન્સમાંથી આપણા ગટ માઇક્રોબાયોટા એટલે કે આંતરડામાં રહેલા બેક્ટેરિયામાં ડિસ્ટર્બન્સ થાય, એમાંથી આખું ન્યુરો ઇન્ફ્લામેશનની સાયકલ ક્રિએટ થાય અને એના લીધે આપણું બ્રેઇનનું ડેમેજ થતું હોય એટલે કે મગજને નુકસાન થતું હોય. આ ડેન્જરસ કાસ્કેડ્સ અને ડોમિનોઝ ઇફેક્ટનું સૌથી પહેલું સ્ટેપ છે હાઉ સ્ક્રીન હાઇજેક યોર સ્લીપ, એટલે કે કઈ રીતે વધારે પડતો સ્ક્રીનનો ઉપયોગ છે એ આપણી ઊંઘને ડિસ્ટર્બ કરતો હોય. તો જ્યારે આપણે કોઈ પણ પ્રકારની સ્ક્રીનનો ઉપયોગ કરતા હોય, ખાસ કરીને મોબાઈલની સ્ક્રીનનો ઉપયોગ કરતા હોય, ત્યારે એની અંદરથી નીકળતી બ્લુ લાઇટ, એની અંદર રહેલા અલ્ટ્રાવાયોલેટ રેઝ છે એ આપણા બ્રેઇનને ડેમેજ કરતા હોય. એના લીધે આપણા બ્રેઇનની અંદર પેદા થતું મેલેટોનિનનું પ્રોડક્શન છે ઓછું થતું હોય, જેના લીધે ઊંઘ છે ઓછી થાય તથા ઊંઘની ક્વોલિટી છે પુઅર થતી હોય. આ ઉપરાંત આ બ્લુ લાઇટના લીધે આપણા ન્યુરોન્સ એટલે કે નર્વ સેલ્સની અંદર જે ડેન્ડ્રાઇટ રહેલા હોય, જે ન્યુરોન્સને એકાબીજી સાથે કનેક્ટ કરતા હોય, એ ડેન્ડ્રાઇટ્સમાં ઘટાડો થતો હોય. એટલે કે ન્યુરોન્સની અંદર જે કંઈ પણ આપણે નવું શીખીએ અને એના જે સાયનેપ્સ બનતા હોય એ સાયનેપ્સ ના બની શકે અને એના કારણે આપણી લર્નિંગ એબિલિટી એટલે કે કંઈ પણ નવું શીખવું હોય, બ્રેઇનને કોઈ પણ નવી ઇન્ફોર્મેશનનું એનાલિસિસ કરવું હોય તો એ ના કરી શકે, એટલે કે આપણી લર્નિંગ એબિલિટીમાં ઘટાડો થતો હોય. આ ઉપરાંત પણ જે સ્લીપ ડિસ્ટર્બન્સ થાય એના લીધે આપણે જે બોડીની આખી સર્કાડિયન રિધમ હોય એટલે કે આપણી જે બાયોલોજિકલ ક્લોક હોય એમાં ડિસ્ટર્બન્સ થાય અને એના લીધે શરીરના મેટાબોલિઝમમાં ઘણો ફેરફાર થતું હોય. એના લીધે શરીરની અંદર IL-6, TNF આલ્ફા જે પ્રકારના ઇન્ફ્લામેટરી સાઇટોકાઇન્સ પેદા થતા હોય, જે બ્રેઇનની અંદર ન્યુરો ઇન્ફ્લામેશન ક્રિએટ કરે, જેના લીધે એન્ઝાયટી, ડિપ્રેશન જેવા રોગ થાય. આ ઉપરાંત બ્રેઇનનું કોગ્નિટિવ ફંક્શન છે એ ઓછું થતું હોય. મિત્રો, 2025માં થયેલા એક રિસર્ચ સ્ટડીના મત મુજબ જે કોઈ પણ એડલ્ટ વ્યક્તિ છે એ દિવસમાં 6 કલાકથી ઓછી ઊંઘ લેતી હોય, એના કોન્સન્ટ્રેશન પાવર, મેમરી તથા કોગ્નિટિવ ફંક્શનમાં ખૂબ જ ઘટાડો જોવા મળતો હોય. મિત્રો, આ ઉપરાંત સ્ટડીની અંદર એક ચોંકાવનારું તારણ હતું કે જે સ્ટુડન્ટની ઉંમરમાં મિનિમમ 8 કલાકની ઊંઘ થવી જોઈએ, એમાંના અત્યારના સમયમાં 72%થી વધુ લોકો છે એ પૂરતી 8 કલાક જેટલી ઊંઘ નથી લેતા. અને એના માટે જવાબદાર એનું સ્ટડીનું ભારણ નહીં પરંતુ સ્ક્રીન ટાઈમ એટલે કે વધારે પડતા મોબાઈલનો ઉપયોગ છે. અને મિત્રો, સ્લીપ ડિસ્ટર્બન્સના લીધે થતા મગજના જે ફેરફાર છે એ માત્ર ફંક્શનલ ફેરફાર છે એવું જ નથી, પરંતુ ઘણા બધા સ્ટડીની અંદર MRIમાં પણ ડોક્યુમેન્ટ થયેલું છે કે અપૂરતી ઊંઘના લીધે આપણા મગજની અંદર જે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ હોય તથા બીજા અન્ય પાર્ટમાં પણ સ્ટ્રક્ચરલ ફેરફાર જોવા મળતો હોય, જે આપણે આગળ પણ જોઈશું. મિત્રો, હવે આ કાસ્કેડનું બીજું સ્ટેપ જોઈએ એટલે કે આપણો સ્લીપ ડિસ્ટર્બન્સ થાય એનાથી આગળ કઈ રીતે બીજું સ્ટેપ શું થતું હોય. તો કાસ્કેડની બીજી ઇવેન્ટ્સ છે પુઅર સ્લીપ ડિવાસ્ટેટ અવર ગટ માઇક્રોબાયોટા, એટલે કે આપણા આંતરડાની અંદર ટ્રિલિયન્સ ઓફ નોર્મલ બેક્ટેરિયા રહેલા હોય, એ વધારે પડતા સ્ક્રીન યુઝના કારણે ટોટલ રિવાયર થતા હોય, એ ડિસ્ટર્બ થતા હોય. મિત્રો, 2023ની અંદર એક સ્ટડી થયો, એની અંદર વધારે પડતા સ્ક્રીનનો ઉપયોગ અને ગટ માઇક્રોબાયોટાના ડિસ્ટર્બન્સ વચ્ચેનું એસોસિએશન સ્ટ્રોંગલી પુરવાર થયું. મિત્રો, આ સ્ટડીની અંદર ક્લિયર કટ પુરવાર થયું કે અપૂરતી ઊંઘના લીધે આપણા આંતરડાની અંદર રહેલા ગટ માઇક્રોબાયોટા છે ડિસ્ટર્બ થાય, એટલે કે એનું ડિસ્બાયોસિસ થતું હોય અને એની ખરાબ અસર છે શરીરની મોટાભાગની સિસ્ટમ ઉપર જોવા મળતી હોય. અને એની અંદર સૌથી મહત્વનું છે સિરોટોનિન અને બીજા ન્યુરો ટ્રાન્સમીટરનું પ્રોડક્શન. આપણે આગળ પણ એક વિડીયોમાં જોયેલું કે આપણા શરીરમાં પેદા થતા સિરોટોનિનનું 90-95% પ્રોડક્શન છે આપણા ગટ એટલે કે આપણા આંતરડાની દિવાલમાં અને આપણા માઇક્રોબાયોટા દ્વારા થતું હોય. એટલે કે આપણા શરીરની અંદર મૂડ રેગ્યુલેશન માટેના તથા બ્રેઇનના પ્રોપર ફંક્શન માટેના જે ન્યુરો ટ્રાન્સમીટર છે એ જ્યારે અપૂરતી ઊંઘના લીધે ગટ માઇક્રોબાયોટા ડિસ્ટર્બ થાય ત્યારે પ્રોપરલી પ્રોડક્શન ના થઈ શકે અને એના લીધે ખૂબ જ વધુ પ્રમાણમાં બ્રેઇન ડેમેજ જોવા મળતું હોય. ડોક્ટર એરોન નામના સાયન્ટિસ્ટે એક ખૂબ જ સરસ શબ્દનો ઉપયોગ કર્યો, ટ્રાયંગલ ઓફ હેલ્થ. એમણે બહુ ક્લિયર કટ સમજાવ્યું કે જો વ્યક્તિને પ્રોપર હેલ્થ જાળવવી હોય તો એના માટેના 3 પાયા ખૂબ જ અગત્યના છે. સૌથી પહેલું છે પ્રોપર સ્લીપ, બીજું છે સ્ટ્રેસ મેનેજમેન્ટ અને ત્રીજું છે ગટ હેલ્થ.
અને જો આ ત્રણમાંથી કોઈ પણ એક ડિસ્ટર્બ હોય એટલે કે ત્રણમાંથી એક પાયો ખરી પડે તો કોઈ દિવસ વ્યક્તિનું હેલ્થ ના જળવાઈ શકે. સ્ક્રીનના લીધે થતા બ્રેઇન ડેમેજની સાયકલનું ત્રીજું સ્ટેપ છે ઇન્ફ્લામેટરી કાસ્કેડ. એટલે કે જ્યારે આપણા પુઅર સ્લીપના લીધે આપણા ગટની અંદર આંતરડાની અંદર રહેલા માઇક્રોબાયોટા ડિસ્ટર્બ થતા હોય એના લીધે આપણા આંતરડાની દિવાલનું એક બેરિયર તરીકેનું ફંક્શન હોય એ નબળું પડે અને એના લીધે લીકી ગટ થતું હોય, જેનાથી આપણા આંતરડાની અંદર લ્યુમેનની અંદર રહેલા જે ટોક્સિન્સ છે એ બ્લડમાં ભળે અને એના લીધે એક સિસ્ટેમિક લો ગ્રેડ ઇન્ફ્લામેશન ક્રિએટ થતું હોય તથા ટોક્સિન્સ છે બ્રેઇનમાં જાય અને ન્યુરો ઇન્ફ્લામેશન ક્રિએટ કરતા હોય. જે આ ન્યુરોટોક્સિન્સના લીધે બ્રેઇનની અંદર બીટા અમાયલોઇડ તથા ટાઉ પ્રોટીન જેવા ન્યુરોટોક્સિન્સ પેદા થતા હોય જે બ્રેઇનને ડેમેજ કરે તથા અલ્ઝાઇમર જેવા રોગ પેદા કરવા માટે રિસ્પોન્સિબલ હોય. આ ઉપરાંત પણ ઊંઘ ઓછી થવાના લીધે બ્રેઇનના જે હિપ્પોકેમ્પસ નામનો એરિયા હોય એની અંદર ડેમેજ થતું હોય અને એના લીધે આપણી ન્યુરોપ્લાસ્ટિસિટી એટલે કે જે આપણું કંઈ પણ નવું શીખવાની ક્રિયા હોય, કોઈ પણ એક ક્ષેત્રમાં નિષ્ણાત પારંગત થવાની જે ન્યુરોપ્લાસ્ટીની ક્રિયા હોય એ ડિસ્ટર્બ થાય. આ ઉપરાંત એના લીધે આપણા મેમરી પાવરમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળતો હોય અને કોન્સન્ટ્રેશન પાવરમાં પણ ઘટાડો જોવા મળતો હોય. આ ઉપરાંત પણ રિસેન્ટલી થયેલા MRI સ્ટડીના મત મુજબ જ્યારે આપણે મલ્ટિપલ ડિજિટલ ઇનપુટ લઈએ એટલે કે આપણી મોડર્ન હેબિટ ઓફ મોનિટરિંગ મલ્ટિપલ ડિજિટલ ઇનપુટ એના કારણે બ્રેઇનના જે એમેગડેલા નામનો પાર્ટ હોય એની અંદર થ્રેટ રિસ્પોન્સ એક્ટિવેટ થતો હોય. આ ઉપરાંત પણ એની સાથે સાથે આપણા પ્રીફ્રન્ટલ કોર્ટેક્સની જે આપણા ઇમ્પલ્સ કંટ્રોલ કરવાની કેપેસિટી છે એમાં ઘટાડો થતો હોય. એટલે કે સાદી ભાષામાં કહીએ તો સ્ક્રીન એક બાજુ તમને એન્ઝિયસ કરે અને બીજી બાજુ તમારું નેક્સ્ટ નોટિફિકેશનને રેજિસ્ટ કરવાનો પાવર છે એ ઓછું કરે. વધારે પડતા સ્ક્રીન ટાઈમના લીધે થતા એજિંગના કાસ્કેડનું છેલ્લું સ્ટેપ છે, ચોથું સ્ટેપ છે બ્રેઇન એજિંગ વેન ઇન્ફ્લામેશન મીટ્સ ન્યુરોન. બ્રેઇન એજિંગનો જો કોઈ પણ પ્રાઇમરી ફોર્સ હોય તો એ છે લો ગ્રેડ ઇન્ફ્લામેશન. આ આર્ટિકલની અંદર 2025નો એક સ્ટડી કોટ કરવામાં આવ્યો જેની અંદર ક્લિયર કટ પ્રૂવ કરવામાં આવ્યું હતું કે કઈ રીતે આપણા સ્લીપ ડિસ્ટર્બન્સના લીધે આપણું ગટ ડિસબાયોસિસ થાય અને એના લીધે સ્ટ્રેસ, ડિપ્રેશન, એન્ઝાયટી, બ્રેઇનનો કોગ્નિટિવ પાવર, મેમરી, કોન્સન્ટ્રેશન પાવર ઓછું થાય એના વિશે ખૂબ જ સરસ તારણ કાઢવામાં આવ્યું. 2025માં સાઉથ કોરિયામાં એક સ્ટડી કરવામાં આવ્યો જેની અંદર વધારે પડતા સ્ક્રીનનો યુઝ કરતા હોય એવા વ્યક્તિના જ્યારે MRI કરવામાં આવે તો જે ઓલ્ડ એજેડ વ્યક્તિના MRIમાં બ્રેઇનમાં ચેન્જીસ જોવા મળે એવા ચેન્જીસ યંગ એજમાં સ્ક્રીન વધુ પડતા ઉપયોગના કારણે જોવામાં આવ્યા હતા. ડોક્ટર જ્હોન નામના એક અમેરિકન સાયન્ટિસ્ટે બહુ સરસ શબ્દ યુઝ કર્યો, ડિજિટલ ઓબેસિટી. એટલે કે જ્યારે વધારે પડતો સ્ક્રીનનો ઉપયોગ કરવામાં આવે અને એની આડઅસરના લીધે શરીરમાં જે ન્યુરોલોજિકલ અને ફિઝિયોલોજિકલ કોન્સિક્વન્સ થાય એને ડિજિટલ ઓબેસિટી કહી શકાય. કે જેના લીધે બ્રેઇન ઓવર સ્ટિમ્યુલેટ થાય અને બ્રેઇનની જે રિયલ નીડ છે એ બ્રેઇનની પૂરી ના થઈ શકે. સ્ક્રીન એડિક્શન એ એક પ્રકારના ટોબેકો, આલ્કોહોલ કે ડ્રગ એબ્યુઝ જેવું જ છે. એની અંદર દરેક નોટિફિકેશન છે શરીરમાં ડોપામિનનો એક માઇક્રો ડોઝ આપે. હવે ધીમે ધીમે બ્રેઇન છે એને એડપ્ટ કરવા માટે ડોપામિન રિસેપ્ટરનું ડાઉન રેગ્યુલેશન કરે. એના લીધે બ્રેઇન નોર્મલ સેટિસ્ફેક્શન લેવલને મેન્ટેન કરવા માટે જે રીતે ડ્રગ્સ, આલ્કોહોલ કે તમાકુનું ક્રેવિંગ થાય એ જ રીતે આપણને મોબાઈલની સ્ક્રીન જોવા માટેનું ક્રેવિંગ થાય અને એના લીધે આપણે વારંવાર મોબાઈલની સ્ક્રીન ચેક કરતા રહીએ. મિત્રો, એક ગટ માઇક્રોબાયોટા એટલે કે આપણી ડાયજેસ્ટિવ હેલ્થની જર્નલમાં પણ બહુ ક્લિયર સ્ટડી કરવામાં આવ્યો. એની અંદર વ્યક્તિના બ્રેઇન એજિંગ અને ગટ માઇક્રોબાયોટાના સ્ટેટસ વિશે એક ક્લિયર લિંક પ્રૂવ કરવામાં આવી. એની અંદર ક્લિયર કટ સાબિત કરવામાં આવ્યું કે જ્યારે કોઈ વ્યક્તિના ગટ માઇક્રોબાયોટા હેલ્ધી ના હોય એટલે કે ડિસબાયોસિસ હોય એવી વ્યક્તિમાં એજીસના ચેન્જીસ, બ્રેઇન એજિંગના ચેન્જીસ છે અર્લી જોવા મળતા હોય. એટલે કે તમારા બ્રેઇન એજિંગ અને બ્રેઇન હેલ્થનો આધાર છે તમારા ગટ માઇક્રોબાયોટા ઉપર છે. મિત્રો, આર્ટિકલની અંદર છેલ્લે ખૂબ જ એક સરસ આશાસ્પદ વાત હતી અને એ છે કે સ્ક્રીન ટાઈમના લીધે બ્રેઇનમાં આટલું બધું ડેમેજ થાય, એજિંગ થાય, પરંતુ ખુશીની વાત એ છે કે આ ચેન્જીસ છે અમુક સમય સુધી રિવર્સિબલ છે. એટલે જો આપણે યોગ્ય સમયે સમજણ કેળવીએ અને જો સ્ક્રીનનો ટાઈમ આપણે લિમિટેડ કરીએ તો આપણે આ પ્રકારના બ્રેઇન ડેમેજથી બચી શકતા હોઈએ.